અમદાવાદ જિલ્લાના બાવળામાં એક હચમચાવી મૂકનાર ઘટના સામે આવી છે, જ્યાં માત્ર મ્યુઝિકનો મોટો અવાજ ઘટાડવા માંગવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલી ઘાતક સ્વરૂપ ધારણ કરી ગઈ હતી. ઘટનામાં એક વ્યક્તિનું દુર્ભાગ્ય મોત નીપજ્યું છે. બાવળાની શ્યામ પાર્ક સોસાયટીમાં રહેતા બે પાડોશીઓ વચ્ચે નાદુરસ્ત ઝઘડો સર્જાયો હતો. મોડી રાત્રે આરોપી સુરેશ ઠક્કર પોતાના ઘરમાં મોટા અવાજે મ્યુઝિક વગાડી રહ્યો હતો. આથી પરેશાન થયેલા સોસાયટીના રહેવાસી પ્રદીપસિંહ ચૌહાણે સુરેશ ઠક્કરને અવાજ ધીમો કરવા વિનંતી કરી હતી. આ સામાન્ય બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઝઘડો એટલો વધ્યો કે ગુસ્સે ભરાયેલા સુરેશ ઠક્કરે અચાનક છરો કાઢી પ્રદીપસિંહ ચૌહાણને છાતીમાં ઘા મારી દીધો હતો. ગંભીર રીતે ઘાયલ પ્રદીપસિંહ ચૌહાણને તરત જ બાવળાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે તેમને અમદાવાદ લઈ જવામાં આવી રહ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેમનું દુર્ભાગ્યે મોત નીપજ્યું. ઘટનાની જાણ થતાં બાવળા પોલીસે ઝડપથી કાર્યવાહી કરી હત્યાના આરોપી સુરેશ ઠક્કરની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. સામાન્ય મ્યુઝિકના અવાજને લઈ થયેલી આ દુઃખદ અને ગહન ઘટના પછી શ્યામ પાર્ક સોસાયટીમાં શોક અને ભયનું વાતાવરણ છવાઈ ગયું છે. બાવળા પોલીસ સ્ટેશન ખાતે ગત રોજ દાખલ થયેલ હત્યાના બનાવ અંગે વિગતે જોતા બાવળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાવળા ખાતે શ્યામ કોમ્પ્લેક્સ ખાતે ભાડુઆત તરીકે રહેતા રવિન્દ્રભાઈને તેમના પાડોશી એટલે કે આ ગુનાના આરોપી સંજયભાઈ ઠક્કરનાઓ દ્વારા પોતે મોટેથી મ્યુઝિક વગાડે છે તે બાબતની રજૂઆત કરેલ, તેમજ સંજયભાઈ નાઓએ રવિન્દ્રભાઈના ઘર માલિક એટલે કે જે ભોગ બનનાર પ્રદીપસિંહ ચૌહાણ નાઓને ફોન કરી અને આ અંગે કમ્પ્લેન કરી હતી. આ કમ્પ્લેન મળતા પ્રદીપભાઈ ચૌહાણ નાઓ સુરેશભાઈ ઠક્કર નાઓ પાસે આવી અને રવિન્દ્રને પણ સાથે લાવે છે અને મ્યુઝિક મોટેથી વગાડતા ન હોવાનું જણાવે છે અને આ અંગે ઉગ્ર બોલાચાલી થાય છે. બોલાચાલી દરમિયાન આરોપી સુરેશભાઈ ઠક્કરનાઓ અચાનક ઉશ્કેરાઈ જતાં પોતાની પાસે પડેલ છરો લઈ અને બે ઘા મરણ જનાર પ્રદીપભાઈ ચૌહાણનાઓના છાતી અને પીઠના પાછળના ભાગે મારી દે છે. આ બનાવ બાદ ભોગ બનનાર લોહી લુહાણ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે, જ્યાં ડૉક્ટરશ્રી નાઓ દ્વારા તેમને મરણ જાહેર કરવામાં આવેલ છે. આ અંગે બાવળા પોલીસ સ્ટેશન ખાતે BNS સેક્શન 103(1) મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે. આ ગુનાના આરોપી સુરેશભાઈ ઠક્કરનાઓને બાવળા પોલીસ સ્ટેશન દ્વારા ગણતરીના કલાકોમાં અટક કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે. સુરેશભાઈ ઠક્કરનાઓ પાસેની જ ઓરડીમાં રહેતા હતા. તેઓ પોતાનું જ ઓરડી છે અને સુરેશભાઈ ઠક્કરનાઓના હાલ પરિવારમાં તેઓ એકલા જ રહે છે. તેમના પત્ની અને બાળક જે છે એ પાછલા એકાદ વર્ષથી રીસામણે ગયેલ છે. સુરેશભાઈ ઠક્કરનાઓના ગુનાહિતી ઇતિહાસ જોતાં તેમના ઉપર દારૂ પીવા વગેરેના ગુના અગાઉ નોંધાયેલા છે. સુરેશભાઈ ઠક્કરનાઓ હાલ તો કોઈ કામધંધો નહીં, પરંતુ આ રીતે ભાડાની આવકો અને એ રીતે પોતાનું જીવન ગુજારે છે. મૃતક જે છે પ્રદીપસિંહ પ્રભાતસિંહ ચૌહાણનાઓ મૂળ બાવળા તાલુકાના ચિયાડા ગામના છે અને તે અને તેમના ભાઈ એગ્રીકલ્ચરનો બિઝનેસ કરે છે અને બાવળામાં તેમની દુકાન છે. આ ઉપરાંત તેઓ આ જે ઓરડી જે છે તેઓ પોતાની માલિકી ધરાવતા અને તેઓ ભાડેથી રવિન્દ્રભાઈ નાઓને આ ઓરડી આપેલી હતી. એટલે અને તેમની ઉંમર 36 વર્ષ છે અને તેમના ભાડુઆત પક્ષ લેવા જતાં આ અંગે સુરેશભાઈ ઠક્કરનાઓ સાથે અમને બોલાચાલી થયેલ છે. આ અગાઉ આ પ્રકારની કોઈ બનાવ કે કોઈ અરજી આવેલ નથી. આ જે ભાડુઆત જે છે રવિન્દ્રભાઈ, એ પોતે ત્યાં નીચે દુકાનો છે, ત્યાં કામધંધો કરે છે અને પોતે ત્યાં ઉપરના ભાગે ઓરડી આવેલી છે, તે ઓરડીમાં રહેતા હતા. તો ત્યાં કોઈ એવી કોઈ પાર્ટી કે કોઈ સેલિબ્રેશન નહોતું, માત્ર એન્ટરટેનમેન્ટ માટે થઈને મ્યુઝિક વગાડવાની વાત હતી. પરંતુ તેમણે જણાવેલ કે તેઓ કોઈ મોટા અવાજે કોઈ મ્યુઝિક નહોતા વગાડતા, પરંતુ એમણે એવું કીધું હતું કે આ ભાડુઆતોને અહીંયાથી તમે ખાલી કરાવી દો. એટલે આ બાબતે થઈને ઉગ્ર બોલાચાલી થયેલ.